10 વર્ષની નાની બાળકી ઉપર ઝઘડિયામાં દુરાચરણની ઘટના સામે આવી હતી, જે બાળકીનું 2 દિવસ પહેલા જ 8 દિવસની સારવાર બાદ મૃત્યુ થયું છે। ત્યારે આ મામલામાં ભાજપ સરકાર મૌન છે। ભાજપના કોઈ પણ ધારાસભ્ય કે મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી આ ઘટના પર બોલવા તૈયાર નથી। ત્યારે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા આ મામલે સામે આવ્યા છે અને તેમને ગૃહમંત્રી તેમજ મહિલા એવં બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા ઉપર આક્ષેપો કર્યા છે। ઝઘડિયાની દુષ્કર્મની ઘટનાઓ પર પદ્મિનીબા વાડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે ભાજપના હાથમાં સત્તા છે અને ભાનુબેન મંત્રી છે, પોતે મહિલા પણ છે, તેમ છતાં અત્યાર સુધી તે કેમ બોલતા નથી? ઘણા ધારાસભ્યો મહિલા છે તેમ બધા જ ચૂપ છે। અમારી સત્તા હોત તો અમે આ મામલે નિર્ણય લાવી દીધો હોત। ક્ષત્રિયોનો નિયમ છે કે કાં તો આ પાર કાં તો પેલી પાર સીધો ફેસલો લાવ્યો હોત। બધું જ સત્તાધીશોના હાથમાં છે તો પછી કેમ ભાજપના નેતાઓ સૂઈ ગયા છે? સમાચાર પત્રોમાં રોજ આવે છે કે ભાજપના નેતાઓએ આ કાંડ કર્યો છે, તેમના હાથમાં સત્તા છે। બધુંમાં તેમણે કહ્યું હતું કે હથિયારો અપાવો તો સીધો ફેસલો થઈ જાય। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ભાનુબેન બાબરિયા ઉપર પદ્મિનીબા વાડાએ આક્ષેપો કર્યા છે અને સૌથી મોટો સવાલ તો એવો થાય છે કે આટલી જનઘન્ય દુર્ઘટના ઉપર ભાજપના કોઈ પણ નેતા કે સરકાર બોલવા તૈયાર નથી। સરકારની આ ચુપ્પી અનેક સવાલો ઉભા કરી રહી છે।